ટીનુ ચકલી પોતાના પતિ ટિંકુથી હેરાન રહ્યા કરતી હતી. તે ખૂબ જ આળસ કરતો હતો અને આખો દિવસ માળામાં પડી રહેતો હતો, ત્યાં સુધી કે તેના ખાવાની વ્યવસ્થા પણ ટીનુ ચકલીને કરવી પડતી હતી. વરસાદની ઋતુ ચાલી રહી હતી. એવામાં ટીનુ ચકલીએ 2 ઈંડા આપ્યા અને આખો દિવસ તેમની દેખભાળ કરવામાં લાગી ગઈ. એક દિવસ દેડકો, મરઘીનું બચ્ચું અને ઉંદર ટીનુ ચકલીને મળવા આવ્યા. ટીનુ બહેન, તમે કેમ છો? હું તો એકદમ સરસ છું. તું કહે, તું કેવો છે? અમે પણ એકદમ મજામાં છીએ. અને આ ટિંકુ ક્યાં છે? તે જુઓ, આરામથી માળામાં ઈંડાની પાસે બેઠા છે મહારાજ. ટીનુ, આપણે ઘણા દિવસો પછી મળ્યા છે અને મોસમ પણ કેટલો સરસ છે. ચાલને ક્યાંક ફરવા જઈએ. હા, તે સારો આઈડિયા છે.